તેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે, તો આ વાક્યમાં નિપાત કયો છે? તો આમાં નિપાત આવે છે જ, એટલે કે આ જ રહ્યો એ ભારવાચક નિપાત છે, એટલે કે આનો જવાબ આવે ઓપ્શન એ જ. પછી બીજો પ્રશ્ન જોઈએ કે કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી, તો આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો દોસ્તો ક્રિયા વિશેષણ એટલે ક્રિયા વિશેષણનો મતલબ થશે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને કહેવાય ક્રિયા વિશેષણ. તો અહીંયા ક્રિયા આપી છે કરડવાની, તો કે કરડવાના અર્થમાં વધારો કરે છે જોરથી, એટલે કે ક્રિયા વિશેષણ કયું થશે? તો ક્રિયા વિશેષણ થશે અહીં ઓપ્શન બી જોરથી. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગંગાધર સમાસનો પ્રકાર કયો છે? તો કે આમાં આપણે ગંગાધરનો સમાસ કયો આવે તે જણાવવાનું છે. તો આ ગંગાધરમાં સમાસ આવે છે ઓપ્શન બી ઉપપદ, એટલે કે ધર. આમાં આપ્યું છે ગંગાધર, તો કે ધર એટલે કે ધારણ કરનાર, અને જ્યાં નાર પ્રત્યય આવે તેને કહેવાય છે ઉપપદ સમાસ. પછી ચોથો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો. પાણી અને બ્રશ સહુ દઈ તું જતી હતી, તો કે આમાં કયો છંદ આવે? તો આમાં છંદ આવે છે દોસ્તો આ 14 અક્ષર આમાં આપ્યા છે, એટલે કે 14 અક્ષરનો છંદ આવે છે વસંત તિલકા, એટલે કે ઓપ્શન સી. પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, તો કે આમાં કયો છંદ આવે? તો આમાં છંદ આવે છે ઓપ્શન ડી પૃથ્વી છંદ, એટલે કે આમાં 17 અક્ષર આપેલા છે અને આમાં જે બંધારણ સેટ થશે તે થશે પૃથ્વી છંદનું, એટલે કે તેનો જવાબ આવે ઓપ્શન ડી પૃથ્વી. પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ સિંહાસન, તો કે આ સિંહાસનમાં સમાસ કયો આવે? તો આ સિંહાસનનો સમાસ આવે છે ઓપ્શન ડી, એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. એટલે સિંહાસનનો મતલબ થશે કે સિંહની આકૃતિ વાળું આસન, એટલે કે સિંહાસન, એટલે તેનો જવાબ આવે મધ્યમ પદ લોપી સમાસ. પછી આઠમો પ્રશ્ન જોઈએ કે હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ધર, ઉંદર દેખી દમયંતીનું સુકાયું સરોવર, એટલે કે આમાં અલંકાર કયો આવે? તો આમાં અલંકાર આવે છે ઓપ્શન સી સજીવારોપણ, એટલે કે સજીવારોપણ એટલે કે જે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે તેને કહેવાય છે સજીવારોપણ, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન સી, એટલે કે ક સજીવારોપણ. પછી નવમો પ્રશ્ન જોઈએ કે સાચું બંધારણ લખો, એટલે કે જે શાર્દુલ વિક્રીડિત છંદ આપ્યો છે તેનું સાચું બંધારણ કયું આવે? તો તેનું સાચું બંધારણ એટલે કે તે શાર્દુલ વિક્રીડિતનું બંધારણ થશે મસ જસ તત ગા, એટલે કે ઓપ્શન બી. પછી જોઈએ નીચે દર્શાવેલ શબ્દ માટેના નામનો ચોક્કસ પ્રકાર લખો, એટલે કે જે આ વાસના છે તે કયું નામ આવે? તો કે વાસના કયું નામ આવે? તો તે પ્રકાર છે ભાવવાચક નામ. પછી જોઈએ કે રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ જે શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે? એટલે કે આ શબ્દ સમૂહ આપ્યો છે કે રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ, તો તેને શું કહેવાય? તો તેને કહેવાય છે રણદ્વીપ. પછી 12મો પ્રશ્ન જોઈએ કે સીતારામ, તો કે સીતારામમાં સમાસ કયો આવે? તો સીતારામમાં સમાસ આવે સીતા અને રામ, એટલે કે દ્વંદ્વ સમાસ. પછી 13મો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો. રાત વાસો, એટલે કે રાત વાસોનો સમાસ કયો આવે? તો તે સમાસ આવે છે મધ્યમ પદ લોભી સમાસ. છંદ ઓળખાવો. વડાવી પીડીમાં રુદન કરતી દૂર ધરતી, તો કે તેમાં છંદ કયો આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે શિખરીણી છંદ, એટલે કે આનું યમન હશે ભલગા. જે બંધારણ આ પંક્તિમાં સેટ થશે તે તમે કરી જોજો, એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી શિખરીણી. પછી 15મો પ્રશ્ન જોઈએ કે મન હોય તો માંડવે જવાય કહેવતનો મતલબ શું થશે? તો કે તેનો મતલબ થશે, એટલે કે જે આ કહેવત આપી તેનો અર્થ થશે કે ઈચ્છા હોય તો બધું થાય, એટલે કે મન હોય તો માંડવે જવાય. પછી 16મો પ્રશ્ન જોઈએ કે
આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. એટલે કે જે અહીં વાક્ય આપ્યું છે કે ઊંચા પર્વત પર મહેલ આવેલો છે, તો અહીં વિશેષણ કયું છે? તો કે અહીં નામના અર્થમાં જે વધારો કરે તેને કહેવાય વિશેષણ. એટલે કે અહીં જે પર્વત છે તો કે પર્વતમાં વધારો કરે છે કે ઊંચો પર્વત, તો એટલે અહીં વિશેષણ થશે ઓપ્શન સી, એટલે કે ઊંચા. પછી 17મો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તરજી મહેનત કરે, પામે લાભ અનંત. તો કે અહીં છંદ કયો આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, દોહરો છંદ. એટલે કે જે પહેલી પંક્તિમાં 13 માત્રા આવે અને પછી બીજી પંક્તિમાં 11 માત્રા, એટલે કે દોહરો છંદ. પછી 18મો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. મહાસાગર એટલે મહાસાગર, એટલે કે અહીં અલંકાર થશે અનન્વય. પછી 19મો પ્રશ્ન જોઈએ કે સમાનાર્થી શબ્દ લખો. અકુપાર, તો કે અકુપારનો સમાનાર્થી શબ્દ થશે સમુદ્ર, એટલે કે સમુદ્ર એટલે કે અકુપાર. પ્રશ્ન જોઈએ કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો કે અહીં આપણે શબ્દ ક્રમ મુજબ ગોઠવીએ તો સાચો જવાબ આવે ઓપ્શન એ, એટલે કે પહેલા ઉચ્ચ, પછી ઉદ્ઘોષ, પછી ઉદ્દીપ્ત અને પછી આવે છે ઉપદ્રવ. પછી 22મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો શબ્દ સમૂહ આપ્યો છે કે નળિયા ફેરવીને છપરું ઠીક કર્યું. તો કે તેમાં કયો શબ્દ સમૂહ આવે? તો જે કે નળિયા ફેરવીને જે આપણે છપરું ઠીક કરીએ તેને કહેવામાં આવે છે સંચારવું, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી 23મો પ્રશ્ન જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. એટલે કે અગમ બુદ્ધિ. તો કે અગમ બુદ્ધિ એટલે કે પશ્ચમ બુદ્ધિ. અગમ એટલે કે આગળ અને પશ્ચમ એટલે કે પાછળ, એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી 24મો પ્રશ્ન જોઈએ કે સાચી સંધિ લખો. તો કે ઉપેક્ષિતાની સાચી સંધિ શું થશે? એટલે કે અહીં જે આપણે સંધિ વિગ્રહ કર્યો છે તેમાં સાચો સંધિ વિગ્રહ કયો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઉપ પ્લસ ઇક્ષિતા, એટલે કે ઉપેક્ષિતા. પછી 25મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણો કલ્પેલું વર્તુળ. તો તેનો સાચો જવાબ શું થશે? તો તેનો સાચો જવાબ થશે વિષુવવૃત્ત. પછી 26મો પ્રશ્ન છે કે સાચી સંધિ લખો. એટલે કે વ્યાપકનો સંધિ વિગ્રહ સાચો કયો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે વી પ્લસ આપક, એટલે કે તેનો સાચો જવાબ થશે વ્યાપક. પ્રશ્નમાં આપેલું છે કે નીચે આપેલા શબ્દમાંથી સહોદર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે સહોદરનો સમાનાર્થી શબ્દ થાય છે ભાઈ, એટલે કે ભાઈ એટલે કે સહોદર. પછી 29મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દમાંથી અનંગ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે અનંગનો મતલબ થશે કે કામદેવ, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી. પછી 30મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી છાતી બેસી જવી રૂઢિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તો કે છાતી બેસી જવી તેનો સાચો જવાબ થશે કે હિંમત જતી રહેવી. પછી 31મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી નાક લીટી તાણવી રૂઢિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો. તો કે નાક લીટી તાણવી એટલે થશે કે અત્યંત દીનપણે શરણે જવું. પછી 32મો પ્રશ્ન જોઈએ નીચે આપેલ વિકલ્પમાંથી ડગડી ચસકી જવી રૂઢિપ્રયોગનો સાચો વિકલ્પ કયો છે? તો કે જે ડગડી ચસકી જવી, તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, ગાંડા થઈ જવું. પછી 32મો પ્રશ્ન આપણે જોયો. હવે 33મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી ઈડરિયો ગઢ જીતવો રૂઢિપ્રયોગનો સાચો વિકલ્પ કયો છે? તો કે ઈડરિયો ગઢ જીતવો એટલે તેનો મતલબ થશે કે ભારે મોટું પરાક્રમ કરવું, એટલે કે ઓપ્શન સી. પછી 34મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી જાજા મળ્યા ને ખાવા ટળ્યા કહેવતનો સાચો વિકલ્પ કયો છે? એટલે કે જાજા મળ્યા અને ખાવા ટળ્યા એટલે કે ગરીબાઈમાં ઘેરાયો, એટલે કે ગરીબાઈ વધવી. તેને 38મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી
મોરના ઈંડા ચિતરવા ના પડે તો તે કહેવતનો સાચો વિકલ્પ કયો થશે? તો તેનો સાચો જવાબ થશે કે ઓપ્શન સી, એટલે કે મા બાપના લક્ષણ સંતાનમાં કુદરતી રીતે આવે છે તેવો તેનો સાચો મતલબ થશે. પછી 36મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી ટાઢા પાણીએ ખસ જવી, તો કે તેનો મતલબ શું થશે તે કહેવતનો? એટલે કે જે ટાઢા પાણીએ ખસ જવી તે કહેવતનો સાચો વિકલ્પ શું થશે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, વિના પ્રયત્ને મુશ્કેલી ટળવી, એટલે કે ટાઢા પાણીએ ખસ જવી. પછી જ આપણે 37મો પ્રશ્ન જોઈએ કે ઊંટની વિરુદ્ધ જાતિનો શબ્દ નીચે આપેલ વિકલ્પમાંથી કયો છે? તો કે ઊંટની વિરુદ્ધ જાતિ એટલે કે ઊંટ રહ્યો પુલ્લિંગ શબ્દ છે, તો તેનો સ્ત્રીલિંગ શબ્દ થશે સાંઢળી. પછી 38મો પ્રશ્ન જોઈએ, વિષાદ શબ્દની સંધિને સાચો વિગ્રહ નીચેનામાંથી કયો છે? તો કે વિષાદ શબ્દ જે આપ્યો છે તેનો સંધિ વિગ્રહ શું થશે? તો તેનો સંધિ વિગ્રહ થશે વી પ્લસ સાદ, એટલે કે ઓપ્શન બી. પછી 39મો પ્રશ્ન જોઈએ કે પ્રતીક શબ્દની સંધિનો સાચો વિગ્રહ નીચેનામાંથી કયો છે? તો કે પ્રતીક શબ્દનો સાચો વિગ્રહ થશે ઓપ્શન એ, પ્રતિ પ્લસ એક, એટલે કે પ્રતીક. પછી 40મો પ્રશ્ન જોઈએ કે મન્વંતર શબ્દની સંધિનો સાચો વિગ્રહ નીચેનામાંથી કયો છે? તો કે મન્વંતર શબ્દનો સાચો સંધિ વિગ્રહ થશે મનુ પ્લસ અંતર, એટલે કે ઓપ્શન. 41મો પ્રશ્ન નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, એટલે કે લાભાલાભ, એટલે કે લાભ અથવા ગેરલાભ. પછી 42મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પનો સમાસ દ્વિગુ છે? તો કે દ્વિગુ સમાસ એટલે કે જેમાં પૂર્વ જે સંખ્યા આપી હોય તેને કહેવાય દ્વિગુ સમાસ, એટલે કે ત્રિલોક. તેનો સાચો જવાબ થશે એટલે કે 3 લોકનો સમૂહ. પછી 43મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી બહુવ્રીહી સમાસ ઓળખાવો. તો કે નીચે આપેલા જે શબ્દ છે તેમાં બહુવ્રીહી સમાસ કયો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, સુકેસી. પછી 44મો પ્રશ્ન જોઈએ કે પરિમૂલક શબ્દનો સમાસ ઓળખાવો. તો કે પરિમૂલક શબ્દનો સમાસ થશે કે તત્પુરુષ સમાસ, એટલે કે પરિનું મૂલક, એટલે કે જેમાં નું ના પ્રત્યે લાગે તેને કહેવાય તત્પુરુષ સમાસ. એટલે અહીં આપ્યું છે કે પરિમૂલક, તો કે પરિનું મૂલક એટલે તત્પુરુષ સમાસ. પછી 45મો પ્રશ્ન જોઈએ કે નથી વળી સંશયને પાંખ, ફૂટી એને રૂવે આંખ, આ વાક્યમાં કયો અલંકાર છે? તો કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, અંત્યાનુપ્રાસ. પછી 46મો પ્રશ્ન જોઈએ કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, જે આ પ્રખ્યાત પંક્તિ છે તેમાં નીચેનામાંથી કયો છંદ પ્રયોજાયો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, મંદાક્રાંતા છંદ. પછી આપણે 47મો પ્રશ્ન જોઈએ કે 47મા પ્રશ્નમાં આપ્યું છે કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, આ પંક્તિમાં કયો છંદ આવે? તો તેમાં છંદ આવે છે દોરો છંદ, એટલે કે 13 અને 11 માત્રા હોય તે દોરો છંદ. જોઈએ વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર પંક્તિમાં નીચેનામાંથી કયો અલંકાર આવે? તો તેમાં અલંકાર આવે વર્ણનો પ્રાસ, એટલે કે જે અક્ષરનો પ્રાસ મળે છે વા અને વા, અને બીજો અંત્યાનો પ્રાસ પણ આવી શકે, ફરે અને ફરે તે પણ પ્રાસ મળે છે, પણ અહીં ઓપ્શનમાં જે વ અને ધ્યાનમાં રાખીને જવાબ આવે છે વર્ણાનો પ્રાસ, ઓપ્શન સી. પછી 49મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી પૂર્વ પ્રત્યય લાગેલ ન હોય તેવો શબ્દ જણાવો. એટલે કે જે નીચે શબ્દ આપ્યા છે તેમાંથી જેને પૂર્વ પ્રત્યય ન લાગ્યો હોય તેવો સમાસ, તેવો શબ્દ કયો છે? તો તે શબ્દ છે શારીરિક. પછી 50મો પ્રશ્ન જોઈએ કે 50મા પ્રશ્નમાં આપ્યું છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તો નીચેનામાંથી કયો અલંકાર આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, અન્યોક્તિ સમાસ. પછી 51મો પ્રશ્ન જોઈએ કે અખિલનો સમાનાર્થી શબ્દ જણાવો. તો કે અખિલનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન એ, અખિલ એટલે કે અખંડ. પછી 52મો પ્રશ્ન જોઈએ ફટ હજો તારા જેવા કુપુત્રને
વાક્ય બ્લેન્ક છે, એટલે કે આ વાક્ય કેવું છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, ઉદ્ગાર વાક્ય. પછી 53મો પ્રશ્ન જોઈએ કે જમણો જમડો એટલે કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ કયું થશે? તો કે જમણો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થશે ઓપ્શન બી, યમરાજ. તો કે યમરાજ એટલે કે જમણો. પછી 54મો પ્રશ્ન જોઈએ કે પર્યાય શબ્દની યોગ્ય ન હોય તેવી જોડ કઈ છે? તો કે નીચે જે જોડ આપી છે તેમાંથી કઈ જોડ એવી છે કે જે પર્યાય નથી? તો તેનો સાચો જવાબ થશે નીરવીર. તો કે નીરનું વીર પર્યાય નથી. દી ફરવો, તો કે દી ફરવાનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે દી ફરવાનો મતલબ થશે કે કુબુદ્ધિ સૂઝવી, તેને કહેવાય દી ફરવો. એટલે કે ઓપ્શન એ તેનો સાચો જવાબ થશે. પછી 56મો પ્રશ્ન જોઈએ કે સંયોગ, તો કે સંયોગનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો કે સંયોગનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિયોગ, એટલે કે ઓપ્શન ડી. 57મો પ્રશ્ન જોઈએ સમૂહવાચક નામમાં સમાવેશ થતો નથી, એટલે કે જે નીચે શબ્દ આપ્યા છે તેમાં કયા શબ્દનો સમાવેશ સમૂહવાચક નામમાં થતો નથી? તો કે સોનું. સોનું એક દ્રવ્યવાચક નામ છે, એટલે તે સમૂહવાચક નામમાં સમાવેશ ન થાય. પછી 58મો પ્રશ્ન જોઈએ કે 12 ભૈયા ને 13 ચોકા કહેવતનો અર્થ જણાવો. તો કે 12 ભૈયા અને 13 ચોકા, તેનો મતલબ થશે કે જૂથ નાનું પણ મતભેદ ઘણા હોય તેને કહેવાય 12 ભૈયા અને 13 ચોકા. 59મો પ્રશ્ન જોઈએ કે ત, થ, દ અને ધ ધ્વનિ ઉચ્ચારણનું સ્થાન કયું છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે દંત્ય ધ્વનિ. એટલે આ દંત્ય ધ્વનિમાં દોસ્તો એવું આવે કે તે તમે જે આ શબ્દ બોલો ત, થ, દ અને ધ, તો જે જીભ રહી તે આપણી દાંતને અડે, એટલે કે આ શબ્દ બોલીએ એટલે ફરજિયાત આપણી જીભ દાંતને અડે, તેના માટે આ શબ્દને કહેવાય છે દંત્ય ધ્વનિ. પછી 60મો પ્રશ્ન જોઈએ કે રાતું પીળું થઈ જવું. તો કે રાતું પીળું થઈ જવું નો મતલબ થશે કે ક્રોધાયમાન થવું. પછી 61મો પ્રશ્ન જોઈએ કે ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. તો કે રેખાંકિત શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે? તો અહીં દોસ્તો રેખાંકિત શબ્દ આપણે રેખા કરી નથી, પણ આમાં રેખા આવે ખૂબ ઉપર, એટલે કે જે આ ખૂબ રહ્યો તે કયા પ્રકારનું વિશેષણ છે? તો કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે પ્રમાણવાચક. 65મો પ્રશ્ન જોઈએ કે વર્ષે ઘડી કે વ્યોમ વાદળી રે લોલ માળીનો મેઘ બારે માસ રે, આ અલંકાર ઓળખાવો. એટલે કે આમાં કયો અલંકાર આવે? તો આમાં અલંકાર આવે ઓપ્શન, સોરી દોસ્તો, આનો સાચો જવાબ થશે ઓપ્શન બી, વ્યતિરેક. પછી 63મો પ્રશ્ન કિમ પ્લસ ચિત્ત થી બનતો શબ્દ જણાવો. તો કિમ પ્લસ ચિત્ત થી શબ્દ બને છે ઓપ્શન બી, કિંચિત. પછી 64મો પ્રશ્ન જોઈએ કે કહેવતનો અર્થ લખો. એટલે કે વાળ થઈને ચીપડા ગળે, તો તે કહેવતનો અર્થ થશે કે રક્ષક જ ભક્ષક બને. 65મો પ્રશ્ન પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે, આ પંક્તિ કયા છંદમાં આવે છે? તો કે આ પંક્તિ આવે છે વસંતલિકામાં. એટલે કે અહીં 14 અક્ષર આપ્યા છે, એટલે અને વસંતલિકાનું બંધારણ જ આમાં સેટ થશે, એટલે આનો સાચો જવાબ થશે વસંત તિલકા. પછી 66મો પ્રશ્ન જોઈએ કે 66મા પ્રશ્નમાં આપ્યું છે કે નીચેના વાક્યમાં રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર કયો છે? એટલે કે મેં તે પુસ્તક ભેટમાં આપ્યું છે, તો અહીં રેખાંકિતમાં રેખા આપી છે તે ઉપર, એટલે કે આ તે રહ્યું કેવું વિશેષણ આવે? તો તે વિશેષણ આવે છે દર્શકવાચક. પછી 67મો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો. એટલે કે કાન માંડવા. કાન માંડવા એટલે તેનો મતલબ થશે કે ધ્યાનથી સાંભળવું, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. 73મો પ્રશ્ન જોઈએ નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો કે નીચે જે શબ્દ આપ્યા તેમાં સાચી જોડણી થશે ઓપ્શન ડી ની, પિયુષ. એટલે કે પિયુષની જોડણી સાચી છે. પછી 70મો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ લખો. ધાડ મારવી. તો કે ધાડ મારવી એટલે થશે કે લૂંટફાટ કરવી, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન, સોરી દોસ્તો, લૂંટફાટ કરવી નહીં, પણ જે ધાડ મારવી તેનો સાચો મતલબ થશે કે ભારે સાહસ કરવી, તેને કહેવાય છે ધાડ મારવી. એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી 71મો પ્રશ્ન જોઈએ કે
ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે, તો કે અહીં કયો અલંકાર આવે? તો અહીં અલંકાર આવે છે ઓપ્શન ડી, એટલે કે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકારમાં આપણે દોસ્તો જાણીએ છીએ કે તેમાં આવે છે જાણે, રખે અને સખે, એટલે કે અહીં આપણે જે જાણે શબ્દ જોઈને આપણે કહી શકીએ કે આમાં ઉત્પ્રેક્ષા અલંકાર આવે. પછી 72મો પ્રશ્ન જોઈએ કે 72મા પ્રશ્નમાં આપ્યું છે કે સંધિ છોડો, તો કે પવન. તો કે પવનની સંધિ છોડીએ તો તેમાં કઈ સંધિ વિગ્રહ થાય? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ભો પ્લસ અન, એટલે કે પવન. સોરી દોસ્તો, આપણે ટીક કરવામાં આપણે ઓપ્શન ડી, ભો પ્લસ અન. પછી 73મો પ્રશ્ન જોઈએ કે સમાસનો પ્રકાર લખો. મહાબાહુ, તો કે મહાબાહુમાં કયો સમાસ આવે? તો તેમાં સમાસ આવે છે કર્મધારય. એટલે અહીં જે બાહુ છે, બાહુ ને એટલે મહાબાહુ, એટલે આ વિશેષણ આપ્યું છે. એટલે કે જે ઉત્તર પદ આપ્યું હોય તેમનું વિશેષણ પૂર્વ પદમાં હોય તો તેને કહેવાય કર્મધારય સમાસ. એટલે કે આનો સાચો જવાબ આવે ઓપ્શન એ, કર્મધારય. પછી 74માં આપ્યું છે કે સંધિ છોડો સાવધાન, તો કે સાવધાનનો સંધિ વિગ્રહ થશે સ પ્લસ અવધાન, એટલે કે સાવધાન. પછી 75મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી પર્વત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? એટલે કે જે પર્વત શબ્દ આપ્યો છે તેનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો નથી? તો પર્વત એટલે ગિરી પણ થાય, અધરી પણ થાય અને અચલ પણ થાય, પણ જે આરંગ છે, આરંગ તે પર્વતનો સમાનાર્થી શબ્દ. નીચેના પૈકી કૂચી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે કૂચી શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન સી, ચાવી. પછી 77મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શબ્દ સમૂહ આપ્યો છે કે ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાંચન, તો તેને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે પાઠ, એટલે કે ઓપ્શન સી. પછી 78મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કૌશિક અને કર્મને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ એટલે સૌ પ્રથમ આવશે કરેણ, પછી આવશે કર્મ, પછી કૌશિક, ક્રેન, ક્વિન્ટલ અને ક્ષમા, એટલે કે તેનો સાચો જવાબ ઓપ્શન ડી. પછી 79મો પ્રશ્ન જોઈએ કે અહીં પરિણીત શબ્દનો અર્થ શું થશે? તો કે પરિણત, સોરી દોસ્તો, અહીં આપણે આપ્યું છે પરિણત. તો આપણે ચાને ક્રોસ ચેક કરી લઈએ આ શબ્દ સાચો છે. તો દોસ્તો આ શબ્દ આપ્યો છે પરિણત, તો કે આ શબ્દ સાચો જ આપણે ટાઈપ થયો છે, તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, પરિણામ પામેલું. એટલે કે જે પરિણામ પામેલું હોય તેને કહેવાય પરિણત. પછી 80મો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો, એટલે ગંગા પ્લસ ઓધ, તો કે ગંગા પ્લસ ઓધ ની આપણે સંધિ જોડીએ એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, અંગોધ. પછી 81મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી દ્રવ્યવાચક નામ ન હોય તે શબ્દ જણાવો. એટલે કે જે દ્રવ્યવાચક નામ ન હોય તે શબ્દ જણાવો, તો તે સાચો જવાબ થશે રૂમાલ. આ લોખંડ, માટી અને સોનું દ્રવ્યવાચક નામ છે. કે વિરોધી શબ્દ લખો, તો કે હેત, તો કે હેતનો વિરોધી શબ્દ શું થશે? તો કે હેતનો વિરોધી શબ્દ થશે દ્વેષ. પછી 83મો પ્રશ્ન કહેવતનો અર્થ લખો. તો કે મધ હોય ત્યાં માખી ભમે, તો કે જ્યાં મધ હોય ત્યાં માખી ભમે તે કહેવતનો અર્થ થશે કે સોરી દોસ્તો, તે કહેવતનો અર્થ થશે ઓપ્શન ડી, મધપૂડો હોય ત્યાં સહુ જાય. પછી 84મો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. તો આપ્યું છે કે વસંત એટલે વસંત, તો તેમાં અલંકાર આવે છે અનન્વય અલંકાર. 85મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ આપો. એટલે કે ઝાલવું, તો કે ઝાલવું એટલે તેનું શિષ્ટ રૂપ થશે પકડવું. પછી 86મો પ્રશ્ન જોઈએ ફક્ત, કેવળ, માત્ર અને તદ્દન આ નિપાત શબ્દો કયા પ્રકારના છે? તો કે ફક્ત, કેવળ, માત્ર અને તદ્દન આ એક સીમા આપેલી છે, એટલે કે અહીં આમાં હવે આપણે સીમાવાચક નિપાત, તો એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ.
પછી જોઈએ કે રસ શબ્દનો વિશેષણ શબ્દ શું થાય? તો કે રસનું વિશેષણ થશે કે રસિક. એવું છે કે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો કે નીચે આપેલા શબ્દ જે ભટુરિયું આપણે છે તેની સાચી જોડણી કઈ થશે? તો કે જે ભટુરિયું છે તેની સાચી જોડણી થશે ઓપ્શન સી એટલે કે ભટુરિયું. 90મો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો. હળવા ફૂલ થઈ જવું. તો કે હળવા ફૂલ થઈ જવું એટલે કે ચિંતા મુક્ત થઈ જવું. 91મો પ્રશ્ન જોઈએ કે સૂળ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. તો કે સૂળ એટલે કે કંટક એટલે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી. 92મો પ્રશ્ન જોઈએ કે પાવક શબ્દની સંધિ છોડતા એટલે કે પાવક શબ્દનો સંધિ વિગ્રહ શું થશે? તો કે પાવક શબ્દનો સંધિ વિગ્રહ થશે પૌ પ્લસ અન એટલે કે ઓપ્શન બી. કામા કેરી ખાય છે. તો કે 93મા પ્રશ્નમાં આપ્યું છે કે કામા કેરી ખાય છે. આ વાક્યમાં ખાય છે ક્રિયાપદનો પ્રકાર જણાવો. તો કામા કેરી ખાય છે તો તે જે તેનો પ્રકાર આવે છે તેમાં આવે છે ઓપ્શન એ એટલે કે સકર્મક ક્રિયાપદ. એટલે કે અહીં કર્મ આપેલું છે એટલે તેને કહેવાય છે સકર્મક ક્રિયાપદ. પછી 94મો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. તો કે 60 વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ. તો કે જે 60 વર્ષે જે ઉત્સવ ઉજવાય તેને કહેવામાં આવે છે મણિ મહોત્સવ એટલે કે ઓપ્શન ડી. ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા છે? તો કે ગુજરાતીમાં જે અનુનાસિક ધ્વનિ છે તેની સંખ્યા છે 5. પછી 97મો પ્રશ્ન નીચેનામાંથી કયો છંદ અલગ પડે છે? એટલે કે જે નીચે છંદ આપ્યા છે તેમાંથી કયો છંદ અલગ પડે? તો તે અલગ પડે છે સોરઠો. તો કે આ સોરઠો રહ્યો તે માત્રામેળ છંદ છે, જ્યારે મંદાક્રાંતા, હરિણી અને ઉપેન્દ્ર વજા તે અક્ષરમેળ છંદ છે. પછી 98મો પ્રશ્ન જોઈએ કે પારકી આસ સદા નિરાશ. તો આ કહેવતનો વિરોધી અર્થ લખો. તો તેનો વિરોધી અર્થ થશે કે પારકી માં જ કાન વિંધે. તે તેનો વિરોધી અર્થ થશે. પછી 99મો પ્રશ્ન જોઈએ કે શબ્દકોશના ક્રમમાં છેલ્લો કયો શબ્દ આવે? એટલે કે જે 4 ઓપ્શનમાં શબ્દ આપ્યા છે તેને તમે શબ્દ ક્રમના કોષમાં ગોઠવો તો તેમાં છેલ્લો ઓપ્શન કયો આવે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ એટલે કે ક્ષિતિજ. આ ક્ષિતિજ સૌથી છેલ્લે આવે. પછી છેલ્લો પ્રશ્ન જોઈએ કે નિશિથ. તો કે નિશિથ શબ્દનો અર્થ શું થાય? તો કે નિશિથ શબ્દનો અર્થ થાય છે ઓપ્શન એ મધ્યરાત્રિ એટલે કે નિશિથ.